નમસ્કાર મિત્રો. ભોજનનું આપણે વાત કરતા હોય ને, ભોજન કંઈ પણ જમીએ ને ત્યારે એની અંદર દરેક સ્વાદની જરૂરિયાત પડે ને. તો એમની અંદર ખારું, ખાટું, તીખું, તીખાની પણ જરૂર પડે. અને તીખું જે છે ને એ મરચાંથી બને. આપણે ખાસ કરીને મરચાંનો ઉપયોગ કરીએ છીએ અને એમની અંદર પણ મરચું પાવડર એટલે કે લાલ કલરનો ઉપયોગ કરીએ છીએ, લાલ મરચાંનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો એ આવે છે ક્યાંથી? તો ખેડૂતના ખેતરેથી. તો મિત્રો અહીંયા આગળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખેડૂત ધર્મેશભાઈ માથુકિયા જે અમરાપુર ગામના વતની છે અને એ પોતે ખૂબ સારી એવી મરચાંની ખેતી કરે છે. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે. ધર્મેશભાઈ, ખાસ વાત એ તમે કરો કે મરચાંની ખેતી તો ઘણા બધા કરે છે, તમે જે ખેતી કરો એમાં વિશેષતા શું છે? વિશેષતા એવી છે કે અમે 2007થી ખેતી કરવાનું ચાલુ કર્યું ને, એટલે 2007-8થી ત્યારથી અમે મરચીમાં કાંઈક ને કાંઈક સંશોધન આપણે યુનિવર્સિટીના મારફતથી લીધા લખી. અને એમાં અમારી જીદ એ છે ક્વોલિટી અમે બેસ્ટ બનાવી છીએ. મરચાંની ડીટીયુ તોડી, બી કાઢી અને સુપર ક્વોલિટી કરી અને આધુનિક ખેતી જેવી ખેતી કરી છે. અમે કેન્સર નદીની દવા નથી છડતા. અને અમારી માઇક મરચાં પાવડરની એટલી છે કે અમે સહજાનંદ નામનું મરચું ગમે સિટીમાં મોકલી, 1 વર્ષ ખાય ને એ બધા એના સગા સંબંધી બીજા વર્ષે લે. અમારે પહેલા વર્ષે 12,000 થી 15,000 મણ વેચ્યું હતું, ઓલા 12 થી 15 મણ મરચું. અત્યારે અમે 2500 થી 2800 મણ લગી મરચું વેચી. શું વાત છે મિત્રો! પોતાના જ ખેતરની અંદર અંદાજિત 100 વીઘાના ખેડૂત છે અને એમની અંદરથી 33% એટલે કે 30 વીઘાની અંદર એ પોતે મરચી વાવે છે. અને મરચી કઈ રીતે વાવે છે અને કયા મરચાંનું વાવેતર કરે છે એ પણ પૂછીએ. ધર્મેશભાઈ, કયા મરચાંની જાત વાવો છો અને કેવી રીતે વાવો છો? એમને વાવી દો છો? નહીં, અમે જે કર્ણાટકનું કાશ્મીરી આવે ને એની જીત છે અત્યારે. અને અમે કર્ણાટકનું કાશ્મીરી, રેવા અને છાનિયા 3 જાત વાવી છીએ. અને 3 જાત આપણે ગુણવત્તા એવી આવે છે કે કર્ણાટકનું મરચું આવે ને એ આખું ફીકું લાગે અને આપણામાં ગુણવત્તા એટલી આવે. જે અમે લેબ કર્યું ને એમાં સોડિયમ જે આપણે આવે ને એમાંથી એની કરતાં આપણે 2 થી 4% વધુ આવે. એની આપણે ખરેખર બહુ જરૂર હોય શરીર માટે બધાને. અચ્છા, એટલે સારી ક્વોલિટીનું ગુણવત્તાવાળું મરચું જે છે ને એ પોતે વાવે છે. મિત્રો, આપણાથી ગોંડલ કંઈ દૂર નથી અને ગોંડલના મરચાં પણ ખૂબ જ વખણાય છે. ત્યારે હવે તો આ અમરેલીના અમરાપરના ગામના મરચાં પણ વખણાવા માંડ્યા છે. આનું કારણ શું તમે જાણો છો? કઈ પદ્ધતિથી વાવો છો ને એમાં શું ડ્રીપ ઇરિગેશન ને મલ્ચિંગ ને શું વાત કરો છો? પ્રગતિ આ એમાં એટલે જ થઈ છે કે અમે ડ્રીપ ઇરિગેશનથી અને માથે મલ્ચિંગ કરીએ છીએ. અને મલ્ચિંગ કરીને એટલે રોગ 50% થઈ જાય અને ખાતરના ગ્રેડ બહુ ઓછા આપવા પડે. એટલે આપણે ટૂંકમાં ઝેર કેમિકલ ઓછું ખાવું પડે છે. અને અમારે પ્રગતિ એટલે જ છે કે આપણે કેમિકલ વગરનું ચોખ્ખું ખવડાવીશ બહુ જાજુ. વાહ મિત્રો, વાત કરવામાં આવે, ઘણાને વાત કરીએ ને કે ભાઈ મરચાંનું વાવેતર છે, તો મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી તમે ગમે તે રીતે મરચું બનાવો ને તો મરચાંમાં મોટા ભાગે કેમિકલ દવાનો છંટકાવ કરવો જ પડે છે. કારણ કે એમની અંદર સૌથી વધારે જીવાત બેસતી હોય છે. પણ એમની અંદર ઓછી જીવાત બેસે ને એટલા માટે ધર્મેશભાઈ પોતાના ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશન અને એમની સાથે સાથે મલ્ચિંગનો પણ એ પોતે પ્રયોગ કર્યો છે. અને એમની અંદર જે કંઈ પણ ફર્ટિલાઇઝર આપવામાં આવે છે એ પણ પોતે ડ્રીપ ઇરિગેશન દ્વારા જ આપી રહ્યા છે. જેને હિસાબે એમણે કીધું કે મેં અમુક કલરવાળી દવાઓનો તો છંટકાવ જ નથી કર્યો, નિશાનીવાળી, કે જે કેન્સરને અડીને જતી હોય. તો મિત્રો, આવું સરસ શુદ્ધ મરચું બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. પણ આપણે એ વાત પણ જાણી લઈએ કે મરચું તો બધા બનાવે છે. અને એક વખત તો એવું પણ બન્યું હતું કે અમરેલીની માર્કેટ યાર્ડની અંદર મરચાંના ભારા મફતમાં દઈ દેતા હતા. એ શું હતું ને તમારા મરચાં શું કામ વેચાય છે? જો એ એવું છે, ક્વોલિટી અને ક્વોલિટીને માને ને તો જ આ વસ્તુ વેચાય. તમારે 80-20 ભાંગતોડ આમાં જરી કંઈ ન હાલે. સુપર ક્વોલિટી કરવી પડે, સુપર આનો પાક ઠેઠ લગી પકવવો પડે. અને ક્વોલિટી જ્યાં લગી તમે ક્વોલિટી નહીં માનો ને ત્યાં લગી તમારથી કાંઈ નહીં થાય. એક ફેરું તમારે ક્વોલિટીમાં તો ઉતરવું જ પડે આમાં. અને ક્વોલિટી અમે હળદર વાવી છીએ, ધાણા જીરું, કઠોળ, બધા કઠોળનું પેકિંગ કરીને જ વેચું, સહજાનંદ બ્રાન્ડ કરીને. અને 24-25ની સાલમાં રજિસ્ટ્રેશન કંપની કરી નાખી છે. મિત્રો, કહેવાય ને કે નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, પણ જો એ પોતે બુદ્ધિથી કામ લે અને સારી રીતે જો આયોજન કરીને ખેતી કરે તો પ્રગતિ 100% થાય. તમે આ પ્રગતિ કરી છે તો આ પ્રગતિમાં તમે સ્ટેપ બાય સ્ટેપ ઘણું નામીનીકરણ લાવ્યા. તમે ખેતીની અંદર ડ્રીપ ઇરિગેશન લાવ્યા, તમે મલ્ચિંગનો ઉપયોગ કરવા માંડ્યા, સારી બ્રાન્ડનું બિયારણ લાવવા માંડ્યા. આ બધી માહિતી તમને ક્યાંથી મળી અને કઈ રીતે તમે આ પાવડર બનાવો છો? પાવડર બનાવવા માટે કયા મશીનરીનો પ્રયોગ કરો છો? આવી બધી માહિતી તમને ક્યાંથી મળી? માહિતીમાં 15 વર્ષથી હું કેવીકેમાં જોડાયેલો છું અમરેલી યુનિવર્સિટીમાં. અને આપણે ત્યારે વખતે આપણે જુનાગઢ વિઝિટમાં જતા હોય
એટલે વિઝિટમાં જતા હોય એટલે આપણને આ બધી મશીનરીથી માંડી ટોટલી સાહેબો એટલે આપણે અનુભવથી આપણે બધી વાતોમાંથી આપણે જે ખેસપ થતી હોય વાતમાં આપણે રસ લીધો હોય એ આપણે પછી અહીંયા આવી યુઝ કરી. બહુ સરસ વાત કરી મિત્રો. કહેવાય છે ને કે તમારે જ્ઞાન મેળવવું હોય ને તો જે જગ્યાએ જ્ઞાનનો ખજાનો હોય ને ત્યાં આગળ તમારે જવું પડે. અને કૃષિ યુનિવર્સિટી જે છે ને એ ખેડૂતો માટેનું તો ખરા અર્થમાં યાત્રાધામ છે. જો તમારે પણ સારી ખેતી કરવી હોય, ખેતીમાં મૂલ્યવર્ધન કરવું હોય તો તમારે તજજ્ઞો પાસે જવું પડે. હા, હું એમ કહું છું તમને કે ખેડૂતો પાસે તો એમના માવતર પણ કંઈ ખજાનાથી કમ નથી. કોઠા હુજનો પણ પ્રયોગ કરવો પડે. પણ આ બધું જો ભેગું થાય ને તો અત્યારના સમયની અંદર ખેતી કરવી અઘરી નથી, સહેલી છે. પણ થોડીક મહેનત તો દરેક કાર્યમાં કરવી પડતી હોય છે. તમે નવા યુવાનોને શું કહેવા માંગો છો અને મૂલ્યવર્ધનથી તમે આર્થિક રીતે કેટલા સફળ થયા? અત્યારે છોડીને ખેતીમાંથી છોડીને સિટીમાં જાય છે ને એ ખરેખર ખેતી કર્યા જેવું છે. અત્યારે તો આ સમયમાં ખેતીને અત્યારે કોઈ આમ છે નહીં. મેં ઓછામાં ઓછું ઉત્પાદન 1.5 લાખથી લઈને 3.5 લાખ લગીનું વીઘે ઉત્પાદન લીધું. જી જી. હા, એટલે ખેતીમાં અત્યારે સારામાં સારું છે. ખેતી છોડીને લોકો યુવાન બધા સિટીમાં જાય છે. સિટી કરતાં અત્યારે ખેતી સારામાં સારી છે. મેં જે કાંઈ અત્યારે આ પ્રગતિ ખેતીમાં કરું છું ને એ સિટીમાં ન કરીએ કે ગમે ફેક્ટરી હાલત હોય. મિત્રો, એક સાહેબ તો એવું પણ કહેતા હતા કે ફેક્ટરી માટે જમીન લેવી પડે. પણ આ તો ખેડૂતના દીકરાની આખી ફેક્ટરી છે. સવારે ઉઠીને ફેક્ટરીએ કામ કરે, પરિવાર આખો ફેક્ટરીએ જ હોય. આવા પણ મોકા ઓછા મળે. કોઈ સર્વિસ કરતા હોય તો એ વ્યક્તિ જ એકલી જાય, પરિવારના સભ્યો ન જાય. પણ અહીંયા તો પરિવાર સાથે રહીને ખેતીવાડી પણ થઈ શકે. તો જે નવયુવાનો ખેતીના માર્ગે છે કે નથી તો ખેતી કરતા શીખો, ખેતી કરો. મૂલ્યવર્ધન કઈ રીતે કરી શકાય એ પણ જાણો. સારી ખેતી કરો, ઓછી મહેનતે સારી ખેતી કઈ રીતે કરી શકાય એના માટેનું માર્ગદર્શન મેળવો અને તમારા જીવનને કંઈક વિશેષ આગળ વધારી શકો. મિત્રો, ધર્મેશભાઈ પોતે મરચું બનાવે છે, હળદર પાવડર બનાવે છે. એ માત્ર અહીંયા જ નથી વેચતા, એ વિદેશમાં પણ પોતાનો માલ વેચે છે. ભલા માણસ, આપણે વિદેશ તો ક્યાં પણ નથી અને આપણો માલ જે છે એ વિદેશમાં પહોંચી જાય. ખુશીની વાત છે ને. તો મિત્રો, કંઈક પ્રગતિ કરવા માટે કંઈક મહેનત કરવી પડે અને મહેનત કરવા માટે જ્ઞાન વધારવું પડે. તો મિત્રો, આ મારા વિડીયોથી તમને એટલું તો જ્ઞાન થયું જશે કે કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. શાકભાજી વાવવું હોય તો શાકભાજી સંશોધન કેન્દ્રમાં જવું જોઈએ. તો જે જગ્યાએ તમારે જવું હોય ત્યાં એમની પાસે જાઓ, જાણો, માણો અને તમે કંઈક નવું કરી બતાવો. તો મિત્રો, આપણે તમારા વતી ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને તમને પ્રેરણા આપવા માટે મારી જોડે અત્યારે વાત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ.